નમસ્કાર મિત્રો, આપનું એજ્યુકેશન પ્લેટફોર્મમાં સ્વાગત છે. મિત્રો, આજે આપણે મારા કામની યોજનાના અંદર CPGRAMS પોર્ટલ સીધી PMOની દેખરેખના અંદર કોઈ પણ સરકારી કર્મચારીમાં કામ ના થતું હોય તો ઘેર બેઠા ફરિયાદ કરી શકો છો. તો મિત્રો, તમારું કોઈ કામ ન થતું હોય તો તમે આ વેબસાઇટ પર તમે આવી રીતે ફરિયાદ કરી શકો છો. તે આપણે જોઈએ. ઘણીવાર સરકારી કચેરીમાં ધક્કા ખાતા પછી પણ લોકોના કામ થતા નથી. પેન્શન, PF વગેરે અટકી જાય છે. તો કેન્દ્ર સરકારે CPGRAMS પોર્ટલ બનાવ્યું છે. તેમાં નાગરિકો દ્વારા કરવામાં આવેલી ફરિયાદ સીધી જે તે વિભાગના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચે છે અને તેના સમય મર્યાદામાં નિકાલ કરવો પડે છે. મિત્રો, કોર્પોરેશન, કલેક્ટર કચેરીની ફરિયાદ તમે કરી શકો છો. જે CPGRAMS છે તે પોર્ટલ પ્રધાનમંત્રી કાર્યાલયની દેખરેખ હેઠળ કામ કરે છે. રેલવે, બેંક, પોસ્ટ ઓફિસ, આવકવેરા, ટેલિકોમ કે કોઈ પણ કેન્દ્રીય કે રાજ્ય સરકારના વિભાગ, કલેક્ટર, કોર્પોરેશન કચેરીમાં કામ અટકતું હોય તો તમે ફરિયાદ નોંધાવી શકો છો. મિત્રો, એકવાર ફરી તમે ચેક કરી લેજો કે તમે કયા તો જો રેલવે, બેંક, પોસ્ટ ઓફિસ, આવકવેરા, ટેલિકોમ કે કોઈ પણ કેન્દ્રીય કે રાજ્ય સરકારના વિભાગની, કલેક્ટર કે કોર્પોરેશન કચેરીમાં કામ અટકતું હોય તો તમે આ પોર્ટલ પર ફરિયાદ નોંધાવી શકો છો. હવે આ ફરિયાદ તમે કેવી નોંધાવશો તે જોઈએ. તો ફરિયાદ નોંધાવવાના મિત્રો 4 સ્ટેપ છે. પહેલું છે રજિસ્ટ્રેશન. સૌથી પહેલાં આપણે pgportal.gov પર જઈ અને ત્યાં ક્લિક હેર લોગિન કરવાનું છે. લોગિન કરી અને ન્યૂ યુઝર તરીકે આપણે નોંધણી કરવાની છે. પછી લોગિનમાં જઈ અને મોબાઈલ નંબરથી આપણે લોગિન કરો અને લોગ પબ્લિક ગવર્નન્સ પર ક્લિક કરી જે તે વિભાગને આપણે પસંદગી કરવાની છે. પછી વિગત લખો. પછી આપણે તે કયા ડિપાર્ટમેન્ટ વિશે ફરિયાદ કરવા માંગીએ છીએ તે તમારી ફરિયાદ મહત્તમ 4000 શબ્દોમાં આપણે લખવાની છે. જો કોઈ ડોક્યુમેન્ટ હોય તો પુરાવા તરીકે એને આપણે અપલોડ કરી શકીએ છીએ. નંબર 4 ઓપ્શન છે સબમિટ કરો. સબમિટ પર ક્લિક કરો. મોબાઈલ પર SMS ને રજિસ્ટર નંબર આવી જશે. તમારો ફરિયાદ તમે તેના દ્વારા ટેક કરી શકો છો. ફરિયાદ નોંધાવવા QR કોડ સ્કેન કરો. પોર્ટલ પર આવેલી ફરિયાદનો 30 દિવસની અંદર નિકાલ કરવો પડે છે. વધુ માહિતી માટે બાજુમાં આવેલો QR કોડ પરથી તમે માહિતી મેળવી શકો છો. તો મિત્રો, તમને વિડીયો ગમે લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.